રાજ્યમાં કોલેરાના કેસ વધી રહ્યા છે અને તેમાં પણ પાલનપુરમાં તો જાણે કે રાફડો ફાટ્યો છે। અહીં 150થી વધુ કેસ સામે આવ્યા અને એક મહિલાનું મોત પણ થયું। જો કે તંત્રએ TV9ના અહેવાલ બાદ કામગીરી શરૂ કરી। સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોતની રાહ જોઈને બેઠું હતું? કોલેરાએ મચાવ્યો હાહાકાર। પાલનપુરમાં 16 વિસ્તારોમાં આતંક। થી વધુ દર્દીઓ બેહાલ। ગંદા પાણી વધતી ગંદકીએ સર્જી આફત। આમ જોઈએ તો રાજ્યમાં અનેક શહેરો એવા છે કે જ્યાં કોલેરાએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે। સતત ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે। પ્રજા રાજ્યભરમાં પરેશાન છે, પરંતુ રાજ્યમાં પાલનપુર એકમાત્ર એવું શહેર છે કે જ્યાં સ્થિતિ કાબુ બહાર જોવા મળી રહી છે। આ સ્થિતિ સર્જાયા પહેલા અમે એટલે કે TV9એ પોતાની જવાબદારી નિભાવતા તંત્રને એલર્ટ કર્યું હતું, પરંતુ તંત્રના બહેરા કાને વાત સંભળાય તો ને। સ્થિતિ એવી છે કે પાલનપુરમાં 150થી વધુ લોકોને કોલેરાની અસર થઈ છે। 30થી વધુ લોકો સારવાર હેઠળ છે। સૂત્રો મુજબ 4 લોકોના મોત પણ નિપજ્યા છે। પીવાનું ગંદુ પાણી અને સફાઈનો અભાવ આ સ્થિતિ માટે જવાબદાર છે। લોકોની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા બેદરકારી દખવાઈ છે તેવો આરોપ પ્રજા કરી રહી છે। સાંભળો। અનેક વાર રજૂઆતો કરવા છતાં ઓરમાયું વર્તન અહીંયા દાખવવામાં આવે છે। અહીંયા કોઈ પણ જાતની સુવિધાઓ પ્રાપ્ત કરવામાં નથી આવતી। આ ગટરો વર્ષોથી સાફ થતી નથી। અહીંના જે પાણીના કનેક્શનો છે, જે વર્ષો જૂના કનેક્શનો છે, ગટરના કનેક્શન હોય કે એના કનેક્શનો, બંને કનેક્શનો મિક્સ થાય છે અને દરેક વખતે આ પરિસ્થિતિ નિર્માણ થાય છે। આજે છેલ્લી કક્ષા પર જ્યારે આ વસ્તુ આવી છે, તંત્રની, આરોગ્ય તંત્ર હોય કે નગરપાલિકા તંત્ર હોય, તમામે તમામ તંત્રની મોટામાં મોટી ભૂલના કારણે આજે આ કોટ અંદરના વિસ્તારના લોકો અત્યારે ભોગવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે 150 ઉપરાંત લોકો અત્યારે સિવિલમાં છે। એમાં એકનું મોત થયું છે અને બીજું હજી કોઈ નક્કી નથી। અત્યારે સફાળી જાગીને ટીમો આવીને ફટાફટ કામ કરવા લાગી છે। સૌથી દુઃખદ કહી શકાય તેવી બાબત એ છે કે બુધવારે ઝાડા ઉલટીના કારણે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું અને ત્યારબાદ તંત્રએ કામગીરી ચાલુ કરી હોવાની વાતો થઈ રહી છે। સવાલ એ છે કે શું તંત્ર લોકોના મોતની રાહ જોઈ રહ્યું છે? સફાઈની કામગીરીમાં વિલંબ કેમ થઈ રહ્યો છે? એક મહિલાનું મોત ચોંકાવનારું છે। કોલેરાની અસર હેઠળ મહિલા સારવાર હેઠળ હતા, જેના મોતથી 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે। તે પહેલા પણ 3 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ વિસ્તારમાં દૂષિત પાણી, ગંદી ગટરો અને સફાઈના અભાવે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે। 4 લોકોના મોતથી સ્થાનિકોમાં તંત્ર સામે બરાબરનો આક્રોશ જોવા મળી રહ્યો છે। તંત્ર હંમેશા કોઈ પણ ઘટનામાં મોતની રાહ જોતું હોય છે, જે બાદ જ તે કોઈ પગલાં લે છે। આ સ્થિતિ સ્થાનિકો વર્ણવી રહ્યા છે। ગુરુવારના રાતે 9 વાગે એ ઝાડા ઉલટી ડાયરેક્ટ હોય થઈ છે, પછી અમે સિવિલમાં લઈ ગયા। સિવિલમાં તારે એક આખી નાઈટ એને ઝાડા ઉલટી થઈ, બરાબર। મારા હાથમાંથી સવારે 5 વાગ્યા સુધી એ કોઈ સારવાર ન થતી। અમે સવારે 5 વાગે લઈ ગયા ડાયરેક્ટ જ મારા હોસ્પિટલમાં, બરાબર। તો બી 7 દિવસ રાખી। 8 વાગે તોય ધક્કો માર્યો મને। હવે તો ગયા આઈસીયુમાં, ઉમંગણ તો એક જ રાત રાખી, બીજી રાતે ઓફ થઈ ગઈ। છેલ્લા 10-12 દિવસથી બહુ ભયાનક સ્થિતિ છે। નગરપાલિકા વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। તંત્ર હજી સુધી જાગ્યું નથી। અહીંયા જે સ્થાનિક જે ટાંકામાંથી પાણી આવે છે તેની સફાઈ થઈ નથી। તાત્કાલિક ધોરણે નગરપાલિકાને અમે જાણ કરીએ છીએ કે આ મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે પાણીનું જે સેમ્પલ લઈ અને જે જગ્યા પર જે પ્રોબ્લેમ છે એનું તાત્કાલિક નિરાકરણ લાવે એવી અમારી નમ્ર અરજ છે। કેટલું દુઃખદ છે ને? કલ્પના કરો કે એક મહિલાનું મોત માત્ર ને માત્ર તંત્રની ઘોર બેદરકારીને લીધે થાય છે। આનાથી મોટી કપરી પરિસ્થિતિ શું હોઈ શકે? હદ છે ને? સવાલ એ છે કે આટલી હદની બેદરકારી કેમ? તંત્રએ કામગીરીમાં મોડું કેમ કર્યું? મહિલાના મોત પાછળ
તંત્ર હવે જવાબદારી લેશે ખરું? કેમ મોટા નુકસાન બાદ જ કાર્યવાહી થાય છે? TV9 ત્રીજી તારીખથી સતત પાલનપુરની સ્થિતિ પર રોજે રોજ અહેવાલ દર્શાવી રહ્યું છે. ત્યારે TV9ના અહેવાલ બાદ હવે છેક તંત્ર કામગીરી માટે પહોંચ્યું છે. આરોગ્ય વિભાગે કોટ વિસ્તારમાં લોકોની તપાસ માટે મેડિકલની ટીમો તૈનાત કરી છે. લોકો કોલેરાગ્રસ્ત છે કે નહીં તેની તપાસ પણ થઈ રહી છે. તેમજ દરેક સ્થળોએ સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. જે આરોગ્ય વિભાગ દ્વારા છે એ 9 ટીમો બનાવી અને આ કોટ વિસ્તાર છે ત્યાં જે પ્રકારે તેનો સર્વે હાથ ધરાયો છે, લોકોની તપાસ હાથ ધરાઈ છે અને જે વધુ જ પ્રમાણમાં જો અસર હોય તો તેમને જે બનાસ મેડિકલ હોસ્પિટલ છે ત્યાં રિફર પણ કરવામાં આવે છે. પરંતુ જે પ્રકારે અહીંયા જે કોલેરાગ્રસ્ત વિસ્તાર કહી શકાય અને આ વિસ્તારમાં અંદાજિત જે 16 જેટલા વિસ્તારો છે તેને તંત્રએ કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે અને 1 માસ સુધી આ જે વિસ્તારો છે તે કોલેરાગ્રસ્ત રહેશે. એટલે કે 1 માસ સુધી અહીંયા કામગીરી ચાલવાની છે. ત્યારે આરોગ્ય વિભાગના જે ડૉક્ટર છે તેમની સાથે પણ વાત કરું છું. ખાસ કરીને જે અહીંયા જે આરોગ્ય વિભાગની ટીમો છે અલગ અલગ સર્વે કરી રહી છે અને જે અહીં આ વિસ્તારના લોકો છે તેમનું ચેકઅપ કરી રહી છે અને તેમને સલાહ પણ આરોગ્ય વિભાગની ટીમો આપી રહી છે. પરંતુ આ બધું મોડે થયું છે અને જે પ્રકારે અહીંયા પાલિકા દ્વારા સફાઈની વાત હોય તો પાલિકા દ્વારા અહીંયા હવે સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. જે ગટરના જે લાઈનો છે, જે ચોકઅપ હોય અથવા તો પાણી નિકાલની વાત હોય તે મોડે આ કામગીરી હાથ ધરાઈ છે. 150 જેટલા લોકોને અસર થયા બાદ જે તંત્ર જાગ્યું છે અને તંત્ર જાગ્યું છે ત્યારે આપણે હવે સીધી વાત જે ડૉક્ટર સાથે કરીશું. બેન, ખાસ કરીને અહીંયા આ વિસ્તાર છે કોલેરા ગ્રસ્ત કહી શકાય. અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી થઈ રહી છે? આરોગ્ય વિભાગ દ્વારા દરેક વિસ્તારમાં 9 ટીમો ગોઠવેલી છે. સુપરવાઇઝર અને MPHW સાથે એક ટીમમાં 3 માણસો છે અને એરિયા વાઇઝ એક MBBS ડૉક્ટર બેસાડેલા છે જે OPD જુએ છે ત્યાંની એરિયાની. અને એવું લાગે તો રિફર ટીમ 2 છે જેમાં ડૉક્ટર અને ગાડી સાથે 2 રિફર ટીમો રાખેલી છે જે ઇમરજન્સી જેવું લાગે તો તાત્કાલિક આપણે સિવિલમાં રિફર કરી શકીએ. કેટલા લોકો છે અત્યારે જેમને અસર થઈ હોય અને કેટલા લોકો સારવાર હેઠળ છે? અત્યારે 150 જેવા સુધી અસર થયેલી છે, એટલે આમ ઝાડા ઉલટી જેવી અસર થયેલી છે અને બાકીના અત્યારે 9 જણ સારવાર હેઠળ છે. તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોટ વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી રહી છે. 150 જેટલા લોકો અસર હેઠળ છે, પરંતુ તંત્ર છે એ ક્યારે મોત બાદ જ જાગે છે. એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે અને તેના બાદ તંત્ર જાગ્યું છે. એટલે કે TV9ના અહેવાલ બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.